નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાણીપીણીની હોટલ પર સપાટો બોલાવવામાં આવ્યો છે. ફૂડ વિભાગની ટીમે રાધનપુર રોડ ઉપર આવેલી હોટલોમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન જે હોટલમાંથી અખાદ્ય ફૂડ સામગ્રી મળી આવી હતી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અખાદ્ય સામગ્રી રાખનાર હોટલ સંચાલકો વિરુદ્ધ વિભાગ દ્વારા નોટિસ ફટકારવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ફૂડ વિભાગની ટીમોએ 15 કિલો અડદ દાળ, 8 લીટર બળેલું તેલ, 15 કિલો મિક્સ ચટણી, 3 લીટર છાશ, 7 કિલો સડેલા બટેકા, 500 ગ્રામ ધાણા, 3 કિલો ગ્રેવી, 1 કિલો લૂઝ બટર કબજે કરી આ અખાદ્ય ચીજવસ્તુનો સ્થળ પર જ નાશ કર્યો હતો. તેમજ અધિકારીએ સંચાલકોને સૂચના પણ આપી હતી કે બેરલમાં મૂકેલા લોટમાં એક પણ ધનેરા ન હોવા જોઈએ, તેમજ બેરલ સાફ હોવું જોઈએ. જો ધનેરા જોવા મળશે તો એક્શન લેવામાં આવશે. મહેસાણા શહેરના માર્ગો પર ગઈકાલે 11 નવેમ્બરે બપોરના સમયે GJ27 CM 4060 નંબરની સ્વિફ્ટ ગાડી પાલનપુર બાજુથી આવી રહી હતી. ટ્રાફિક પોલીસને ગાડી શંકાસ્પદ લાગતા તેઓએ હાથ લાંબો કરી ગાડી રોકવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે ગાડી ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે મહેસાણા શહેરના મગપારા રોડ પર બેફામ સ્પીડમાં ગાડી દોડાવી હતી. આ દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મીઓ સરકારી બાઇક લઈ આ ગાડીનો પીછો કર્યો હતો અને આગળના ટ્રાફિક પોઈન્ટ ઉપર ગાડીની માહિતી આપી હતી. આ દરમિયાન ગાડી ગોપીનાળા પાસેના ટ્રાફિક પોઈન્ટ પાસે આવતા ત્યાં ઉભેલા ટ્રાફિક પોલીસ કર્મીઓએ ગાડી કોર્ડન કરી પકડી પાડી હતી. જોકે આ દરમિયાન ગાડી ચાલક પોલીસને હાથતાળી આપી ભાગી ગયો હતો. સમગ્ર ઘટનામાં પોલીસે 3 લાખ કિંમતની ગાડી કબજે કરી અજાણ્યા ગાડી ચાલક સામે કલમ 281 તથા MB એક્ટ કલમ 177, 184, 134 મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાટણ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ MS ગણેશ ટ્રેડર્સ GIDC ખાતેથી આશરે 1.21 લાખની કિંમતનો શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન જૂના ડબ્બામાં તેલનું પેકિંગ થતું હોવાનું જણાતા 265 ખાલી ડબ્બાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા માટેના અભિયાન અંતર્ગત તારીખ 10/11/2025 ના રોજ ફૂડ સેફ્ટી ઓફિસર PR ચૌધરી અને LN ફોકની ટીમે પાટણ GIDC વિસ્તારમાં આવેલ MS ગણેશ ટ્રેડર્સ C11 વૃંદાવન એસ્ટેટ ખાતે તપાસ હાથ ધરી હતી. વિસનગરના કાંસા રોડ પર આવેલા વિક્રમ સિનેમા નજીક મંગળવારે સવારે એક ગાય ખુલ્લી ગટરમાં ખાબકી હતી. આ ઘટના મુખ્ય માર્ગ પર બની હતી, જ્યાં કેટલીક ગટરો ખુલ્લી રહી ગઈ હતી. ગાય ગટરમાં ફસાઈ જતા તેને ઈજા થવાની કે ગુંગળાઈ જવાની શક્યતા હતી, જેથી તાત્કાલિક બચાવ કામગીરીની જરૂર પડતા જીવદયા ગ્રુપની વિનંતી બાદ ફાયર વિભાગના જવાનો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર જવાનોએ JCBની મદદથી ભારે જહેમત બાદ ગટરમાં ફસાયેલી ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. ગાયને બહાર કાઢ્યા બાદ તેની તબીબી સારવાર કરવામાં આવી હતી. આ સમગ્ર બચાવ કામગીરીમાં જીવદયા ગ્રુપ, સ્થાનિક નાગરિક અને ફાયર વિભાગની સંયુક્ત અને ત્વરિત કામગીરીને કારણે એક મૂંગા જીવનો જીવ બચી ગયો હતો. થરાદ પોલીસે જેતળા રાહત્રણ રસ્તા નજીક જેતળા દેડી આગળ વાહન ચેકિંગ દરમિયાન એક ક્રિયા ગાડી નંબર GJ27BL 3485 ને શંકાસ્પદ જણાતા રોકાવી હતી. પોલીસે ગાડીની તપાસ કરતા તેના વચ્ચેના ભાગેથી એક બોરો અને ડેકીમાંથી 4 બોરા મળી આવ્યા હતા. આમ કુલ 5 બોરામાંથી માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાનું કુલ ચોખ્ખું વજન 99.700 કિલોગ્રામ હતું, જેની કિંમત ₹14,95,500 આંકવામાં આવી છે. આ ગાડી ચાલક કાળુરામ ધનારામ બિનસોઈ, રહેવાસી ઇરોલ, તાલુકો ચિતલવાણા, જિલ્લો જાલોર, રાજસ્થાન અને ઓમપ્રકાશ ઘીમારામ જાણી, રહેવાસી કાસરાલા, તાલુકો ચિતલવાણા, જિલ્લો જાલોર, રાજસ્થાનના કબજામાંથી આ માદક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે પોસ્ટ ડોડા ઉપરાંત ₹15,000ની કિંમતના 3 મોબાઈલ ફોન અને 10 લાખની કિંમતની ક્રિયા ગાડી નંબર GJ27BL 3485 પણ જપ્ત કરી હતી. આમ કુલ ₹25,10,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે ક્રિયા ગાડી પર લગાવેલ નંબર પ્લેટ ખોટી હતી. આ બંને ઇસમો વિરુદ્ધ NDPS એક્ટ તેમજ ખોટી નંબર પ્લેટ લગાવવા બદલ BNS કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.